એટલે સગુણ બ્રહ્મનો અને નિર્ગુણ બ્રહ્મ બંનેનો ઉપદેશ તો આની અંદર થઈ ગયો. એટલે આ તો ઉપાસના પ્રકરણ છે. એટલે સગુણ બ્રહ્મનો ઉપદેશ પર્યાપ્ત છે. નિર્ગુણ બ્રહ્મનો 6ઠા અધ્યાય પછી શરૂ થશે, પારમાર્થિક સત્ય. આ તો ઉપાસના પ્રકરણ છે ને, એટલે ઉપાસનાનો વિષય સગુણ બ્રહ્મ જ હોય. નિર્ગુણ બ્રહ્મ જ્ઞાનનો વિષય છે. અને ઉપનિષદનો વિષય એકમાત્ર ખરેખર તો નિર્ગુણ બ્રહ્મ જ છે. આત્મવિદ્યા જેને કહેવાય, બ્રહ્મ વિદ્યા કહો, આત્મવિદ્યા કહો, એ જ ઉપનિષદનું તાત્પર્ય છે. આ કર્મ, ઉપાસના એ બધું તો કર્મકાંડ વિભાગમાં આવી ગયું. વેદના પહેલા વિભાગની અંદર એ બધી વસ્તુઓ તો બહુ સુંદર રીતે આવી ગઈ. પણ હજી આપણે નિર્ગુણ બ્રહ્મ અને આ જ્ઞાન માટે તૈયાર ના થયા હોઈએ, અધિકારીત્વ મેળવવાનું હોય, તો ઉપનિષદમાં આવી ઉપાસનાની વાતો પણ હોય તૈયાર કરવા માટે સાધકને. જેમ કૈવલ્ય ઉપનિષદનો પ્રારંભ થતો હોય, શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગા અવૈહી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી હોય તો જીવનમાં આ ગુણો કેળવવા જ રહ્યા એનું સાધન છે. આત્માના દર્શનનું નિર્ગુણ બ્રહ્મનું સાધન છે શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગા અવૈહી. તો કેવી રીતે આપણા જીવનમાં ઈશ્વરમાં શ્રદ્ધા. અમે આત્મજ્ઞાન પહેલાં જ્યારે ગૃહસ્થાશ્રમમાં વ્યક્તિ જ્યારે કર્મયોગનું અનુષ્ઠાન કરતો હોય ત્યારે પણ ઈશ્વરમાં શ્રદ્ધા તો હોય જ, તો જ કર્મયોગનું અનુષ્ઠાન થઈ શકે. પણ ત્યારે હજી આપણી અંદર કર્તૃત્વના સંસ્કાર હોય અને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ હોય, અથવા આપણા અંતઃકરણમાં એટલા બધા આવરણો હોય, ગાઢ આવરણો, એને કેમ દૂર કરવા? એટલે સ્થૂળ સ્તરે કેવી રીતે આપણે અંતઃકરણ શુદ્ધિ કરવી એનું સાધન છે કર્મયોગ. એટલે આપણી બુદ્ધિ હવે તત્વના ચિંતન માટે તૈયાર થાય. આપણે થોડાક અંતર્મુખ બનીએ, સંસારના પ્રશ્નોને આપણે ગૌણ સમજતા શીખીએ. એટલી તાકાત આવે કે ભાઈ એ બધી વસ્તુઓમાં કોઈ પરિવર્તન શક્ય નથી. જે છે તે આ છે. સંસારની વ્યવસ્થા જે છે તે આ છે એવું સ્વીકારવાનું સામર્થ્ય આવે. એમાં જે પણ કારણો હોય, આપણું પ્રારબ્ધ હોય, બીજાનું પ્રારબ્ધ હોય, ઈશ્વરની ઈચ્છા હોય, જે પણ કારણ હોય, હવે એની સાથે સંઘર્ષ કરવાનું કામ પતી ગયું. હવે જે સાધકને હવે એમાં કોઈ ફરિયાદ નથી, સંઘર્ષ નથી. હા, ઈશ્વરની સહાય લે છે. સહન કરવા માટે ઈશ્વરની પાસેથી શક્તિ તો મેળવવી પડે, ઈશ્વરનો આધાર જોઈએ. પણ બુદ્ધિ કામ કરતી હોય ધીરે ધીરે કે ભાઈ જીવનનું ધ્યેય તો છેવટે આત્મજ્ઞાન જ છે. અને હવે હું મારા જીવનનો ઉપયોગ એના માટે કરું. પણ આત્મા સુધી પહોંચવું કેવી રીતે? બુદ્ધિમાં આત્માનો સાક્ષાત્કાર થાય અને સ્પષ્ટ રૂપે આપણે આત્મતત્વને સમજી શકીએ, એના માટે હજી ઘણું કામ કરવાનું હોય. ભલે સંસાર સાથે હવે બહુ આપણને નિસ્બત ના હોય, સ્વીકારી લીધું કે ભાઈ જે હતું એ થઈ ગયું તો થઈ ગયું. હવે એનો અર્થ એવો નથી કે અંતિમ છે. લોકો અહીંયા અટકી પડતા હોય છે, મારા જીવનમાં કેમ આમ બન્યું. એટલે અંતિમ નથી. ગૃહસ્થાશ્રમ પૂરો થઈ ગયો, 50 વર્ષ થયા એટલે ફૂલ પોઈન્ટ આવી જવું જોઈએ કે જે હતું એ નસીબમાં હતું એ પ્રમાણે બન્યું. હવે જે છે તેનો સ્વીકાર કરીને મનુષ્ય કેવળ આત્માની આરાધના, આત્માની ઉપાસના, એના માટે પોતાના જીવનનો ઉપયોગ કરવાનું શરૂ કરે. આનું નામ વિવેકી મનુષ્ય. પણ હજી કામ તો ઘણું કરવાનું છે. એટલે પોતાના મનમાં જે ભૂતકાળના સંસ્કાર હોય, પૂર્વના જન્મના સંસ્કાર હોય, એ બધા સંસ્કારોની સાથે કામ કરવાનું છે. હવે એકલા પડ્યા પછી સ્થૂળ સ્તરના રાગદ્વેષ સાથે હિસાબ પત્યો. હવે સૂક્ષ્મ સ્તરના જે રાગદ્વેષ છે, એટલે કે આપણી પોતાની જે ફરિયાદો હોય, પોતાના માટેની, પોતાનો સ્વભાવ,
હવે આપણે ઓળખતા થયા કે આપણી અંદર પણ દોષ રહેલા છે અને મારે દોષ દૂર કરવા છે, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી. તો હવે એણે ઈશ્વરની વધારે સમીપ આવવું પડે, વધારે શક્તિની જરૂર પડે. ખરેખર એ શક્તિ ક્યાંથી લાવવી, એટલે એનું બધું ફોકસ હવે ઈશ્વરની આરાધનામાં હોય, જેને આપણે ભક્તિ યોગ કહીએ છીએ. ખરા અર્થમાં ભક્તિ ઉપાસનામાં કંઈ બહુ ભેદ નથી. ભક્તિ કહો કે ઉપાસના કહો. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર આ બધું વિસ્તારથી સમજાવેલું છે કે ભાઈ એ ઉપાસના પણ કઈ દ્રષ્ટિથી કરવી, કર્મયોગ પણ કઈ દ્રષ્ટિથી કરવો. વ્યષ્ટિ અને સમષ્ટિ એ બંનેને મહત્ત્વ આપીને કેવી રીતે આપણા જીવનમાં એવી વ્યવસ્થા કરવી કે પરમાત્માની ઉપાસના થયા કરે, વ્યષ્ટિ સ્તરે અને સમષ્ટિ સ્તરે. તો એ જ પ્રકારે અહીંયા પણ ચોથા અધ્યાયમાં આ ખંડની અંદર સત્યકામ જાબાલા એ પ્રકરણની અંદર વ્યષ્ટિ અને સમષ્ટિ બંને સ્તરે કેવી રીતે પરમાત્માની ઉપાસના કરવી જોઈએ એનું સરસ માર્ગદર્શન આપ્યું કે બુદ્ધિમાં બીજું કશું વિચારવાનું ના રહે. અને એ ઉપાસના ત્યારે જ થઈ શકે જ્યારે આપણે એટલું સમજતા થઈએ કે ભાઈ જે આ જગત છે એ ઈશ્વરનું સર્જન છે. આપણે જે જગતમાં રહીએ છીએ એ જગત વાસ્તવમાં ઈશ્વરનું સર્જન છે અને એ જ સત્ય છે. ઈશ્વર સૃષ્ટિ જ સત્ય છે. પછી નિર્ગુણ બ્રહ્મની દ્રષ્ટિએ તો ઈશ્વર સૃષ્ટિ પણ મિથ્યા છે. એ તો જ્યારે જાણીશું ત્યારે. લોકો બધું ખીચડો કરી દેતા હોય, ભેગું કરી દેતા હોય છે. એક તો હજી આપણે પ્રાતિભાષિક સત્તામાં જીવતા હોઈએ, જીવ સૃષ્ટિમાં જીવતા હોઈએ અને મિથ્યા મિથ્યા શીખવાનું હોય તો એક સાથે બધું એક ઝાટકે બધું મિથ્યા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે બિચારો માણસ અટવાયા જ કરે કે શું કરું, સમજ ના પડે. બધું મિથ્યા. ભાઈ હમણાં બધું મિથ્યા કહેવાની જરૂર નથી. પછી તત્વજ્ઞાન કોને કહેવાય એ વખતે મિથ્યા સમજશું. પણ આ ઉપાસનામાં આપણે યાદ રાખવાનું છે. ઉપાસનામાં કહો કે કર્મયોગમાં કહો, આપણી દ્રષ્ટિ કેવી ધીરે ધીરે બનતી જાય. અને મુખ્ય આપણું ધ્યેય શું છે તો કે આપણી બુદ્ધિમાં જે જીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિનું નામ ભેદ બુદ્ધિ, દ્વૈત બુદ્ધિ. એ જે અનાદિકાળથી આપણે સેવી રહ્યા છે, આપણી બુદ્ધિમાં જે ખ્યાલ છે એ દુઃખનું કારણ છે. જીવ સૃષ્ટિ જ દુઃખનું કારણ છે. ઈશ્વર સૃષ્ટિ દુઃખનું કારણ નથી. કેવળ ને કેવળ જીવ સૃષ્ટિ દુઃખનું કારણ છે. એટલે આ જગત ભલે ને રહ્યું એને તમે મિથ્યા ને સત્ય ને બધું પછી સમજીશું. ત્યારે એનો તિરસ્કાર કરવાની જરૂર નથી, કારણ કે મારે ઉપાસના કરવાની છે. ઉપાસના ત્યારે જ થઈ શકે કે ભાઈ સર્વત્ર બ્રહ્મના દર્શન કરતા થઈએ. સર્વત્ર બ્રહ્મના દર્શન ત્યારે જ આપણે કરી શકીએ જો ખરેખર બ્રહ્મ હોય, બ્રહ્મ જ હોય. એટલે ભલે આ જગત જેવું છે તેવું રહ્યું પણ છે તો બ્રહ્મની અભિવ્યક્તિ, એને કહેવાય ઈશ્વરની સૃષ્ટિ. ઉપનિષદ પાસે આપણે જ્યારે બ્રહ્મવિદ્યા શીખવા જઈએ તો ઉપનિષદ આવો જ ઉપદેશ આપે છે કે ભાઈ આ જગતનું કારણ જે છે એ કેવું કારણ છે તો કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ પરમાત્મા છે. એ રીતે જગતને સમજવાનું છે કે જગતનું કારણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. આવું સાંભળ્યું છે? જેમ માટીના પાત્રનું કારણ, ઘડાના કારણો બે હોય. એક તો ઘડો માટીમાંથી સર્જાય એટલે માટી વગર ઘડો હોઈ શકે નહીં, એક માટી કારણ છે. બીજું કયું કારણ છે? શું લાગે છે? ઘડો માટીમાંથી આપોઆપ જન્મ્યો, ચમત્કાર થયો? કોણે બનાવ્યો? કુંભારે. એટલે બે કારણ થાય. એક ચેતન કારણ છે અને બીજું જડ કારણ છે. જડ એટલે માટી, એને ઉપાદાન કારણ કહેવાય. અને ચેતન જે કુંભાર છે એને નિમિત્ત કારણ કહેવાય. આમ બે કારણો વગર સર્જન થતું નથી. પછી અંદર અનેક કારણો બીજા છે પણ મુખ્ય સહકારી કારણો ઘણા બધા. એ પછી તમે તત્વમાં જેમ જેમ ઊંડા ઉતરતા જાઓ બધું ઠીક છે, પણ આપણે અત્યારે બે કારણથી ચાલે. બે કારણ તો જોઈએ છે મિનિમમ.
નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ, એના વગર સર્જન ના હોય. તો જગત પણ સર્જન જ છે. ઘડો સર્જન છે એમ જગત પણ કેવું છે? સર્જન છે. જગત એટલે શું? આપણી ઉપાધિ પણ શું છે? સર્જન છે ને. ઉપાધિ પણ સર્જાયેલી છે ને, બનેલી છે. તો બધી ઉપાધિ સૃષ્ટિમાં જેટલા શરીરો છે બધા જ સર્જન છે અને બધું સર્જન થયેલું છે. એને આપણે ઉત્પત્તિ કહીએ છીએ. તો એ ઉત્પત્તિ કરનાર કોણ હોય? આવા જગતનું કારણ કોણ હોય? તો ઉપનિષદ કહે છે કે ભાઈ કારણના લક્ષણો કાર્યમાં જણાય. માટી કારણ હોય તો માટીની અંદર બધું, ઘડાની અંદર માટી જણાય. તો આ જગતની અંદર પણ એ પરમાત્માનું સ્વરૂપ તો જણાય જ છે અને એનું પારમાર્થિક જે સ્વરૂપ છે અસ્થિભાતિ પ્રિય એ તો છે જ સર્વત્ર. એટલે ચેતન સ્વરૂપ છે. અસ્થિભાતિ પ્રિય એટલે જે જ્ઞાન સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે. તો એ પોતે પણ જગતમાં જણાય છે અને એ મસાલો પણ છે પાછો. 5 મહાભૂત જગતનો મસાલો. એટલે ચિંતકોએ બધું ચિંતન કરતા ગયા કે કેવી રીતે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવું, કેવી રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળની ઉત્પત્તિ થાય. એટલે એ લોકો જાણી શક્યા આત્મનઃ આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુરગ્નિ, અગ્નિરાપ, અદ્ય પૃથ્વી, પૃથ્વ્યા ઔષધય, ઔષધિભ્યો અન્નમ, અન્નાત પુરુષ. આવી સિક્વન્સ આપી, આવો ક્રમ આપે. કેવી રીતે અત્યંત સૂક્ષ્મ આત્મા છે એમાંથી આ આકાશ, પછી એનાથી વધારે ઓછું અથવા તો ઓછું સૂક્ષ્મ કહો અથવા એનાથી વધારે સ્થૂળ, એનાથી ઓછું સૂક્ષ્મ અને પાછળના જે છે એના કરતાં વધારે સ્થૂળ. તો આત્મા કરતાં સ્થૂળ, આત્માથી વધારે સ્થૂળ એટલે કોણ? વાયુ. ઓછું સૂક્ષ્મ બંને રીતે કહી શકો. ઓછું સૂક્ષ્મ અથવા એના કરતાં વધારે સ્થૂળ કયું છે? વાયુ. પછી વાયુથી વધારે સ્થૂળ કોણ છે? એ લોકોએ શોધી કાઢ્યું કે ભાઈ અગ્નિ એ વાયુથી વધારે સ્થૂળ છે, એટલે કે સૂક્ષ્મતા ઓછી છે અને સ્થૂળતા વધારે છે. પછી અગ્નિમાંથી જળ. આ બધું આપણે પણ જો આવડી જાય, વિચાર કરતા શીખીએ તો સમજાઈ જાય. બધા મહાત્માઓ, પહેલાંના મહાત્માઓ તો પોતપોતાની રીતે આ બધું સમજાવે. કેવી રીતે અગ્નિમાંથી જળ, બી તમે રોજ વ્યવહાર કરતા જ હો. બી અગ્નિ હતો ને તમે અગ્નિ પ્રગટેલો હતો તો પાણીમાંથી વરાળ સીધી, એટલે અગ્નિમાંથી અગ્નિને ઢાંકી દો એટલે જે ગરમી હોય તપેલું હોય ત્યાં પછી જળ છે જ. તો એ લોકો શોધી શક્યા કે એનાથી વધારે સ્થૂળ એટલે જળ. પછી જળથી વધારે સ્થૂળ કઈ વસ્તુ? તો જળ શોષાતું જાય તો પછી માટી જ બચે છે. એનાથી વધારે સ્થૂળ એટલે માટી. પૃથ્વી સુધી. પછી પૃથ્વીથી જ બધું આપણને આવડે કે ભાઈ પૃથ્વીમાંથી શું જન્મે છે? અનાજ જન્મે છે, વનસ્પતિ જન્મે છે, ઔષધિ જન્મે છે અને રોજ આપણે એનું ભક્ષણ કરીએ છીએ. બસ એ જે ખોરાક જાય છે શરીરમાં એમાંથી જ પછી બીજું શરીર જન્મે છે. આ પ્રક્રિયા છે. તો ઉપનિષદનું કહેવું છે કે ઉપાદાન કારણ પણ બ્રહ્મ છે અને નિમિત્ત કારણ પણ બ્રહ્મ છે, એટલે કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. આના પરથી શું સિદ્ધ થયું? જગતમાં હોય અત્યારે જે કંઈ જે સર્જાયેલું છે એ હોય તો શું હોય? જળ હોય તો પણ શું હોય અને ચેતન હોય તો પણ શું હોય? બ્રહ્મ. પણ જે હોય એ બ્રહ્મ હોય. તો એનો અર્થ કે ઈશ્વર સૃષ્ટિ કંઈ આપણને તકલીફ આપી શકે નહીં. આપણા શરીરનો સમાવેશ શેમાંથી જાય? જગતમાં થઈ જાય કે નહીં? એટલે પહેલાં તો આ સમજાય આપણને કે ભાઈ આ જે જગત છે એમાં મારો સમાવેશ થઈ જ જાય છે, મારે કરવાનો નથી. કારણ કે બધા શરીરો સર્જાયા છે તો આપણું શરીર, મારું શરીર પણ એ જ રીતે સર્જાયેલું છે. મેં સર્જ્યું નથી. સર્જનનો ભાગ છે શરીર.
જગતમાં જે કંઈ છે બધું સર્જનનો ભાગ છે અને એ બ્રહ્મ જ જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલું છે. જગત આવું જગત છે, એની ના નથી. હવે વિચાર કરો કે હું જગતને કઈ રીતે જોઉં છું. આપણે જગતને કઈ રીતે જોઈએ છીએ? હું જગત કરતાં ભિન્ન અને મારા કરતાં જગત જુદું. બસ હવે સવારથી સાંજ સુધી આપણે તલવાર લઈને લડ્યા જ કરીએ. એક જ કામ, ઉઠ્યા એટલે જગતની સાથે આજે આમ કરી નાખવાનું, આજે તેમ કરી નાખવાનું, ચાલે બધું. સાંજ સુધી એ વ્યવહાર ચાલે, જન્મથી મૃત્યુ સુધી ચાલે. સાંજે થાકી જઈએ એટલે બધું પડતું મૂકીએ અને આપણે આપણા સ્વરૂપમાં જતા રહીએ. આવું થઈ રહ્યું છે. વિચારીએ તો સમજાય કે આવું જ થઈ રહ્યું છે. એટલે આપણી સમજ એવી છે કે હું ભિન્ન અને આ જગત મારા કરતાં જુદું. ત્યાંથી સમસ્યા શરૂ થાય છે. બધી સમસ્યાનો પ્રારંભ અહીંથી જ થાય છે. બધી સમસ્યાનું મૂળ અહીંયા જ છે. હું જુદી અને જગત જુદી. આ સમજાવવું જોઈએ બરાબર કે આવું છે કે નહીં. એ બધા આવું જ સમજે છે. ભાઈ વિચાર કરો એટલી જ વાર કે ભાઈ મારા માટે જગત કોણ? તો કે તમે બધા. બરાબર ને? તમે બધા જ આવી ગયા. જળ, ચેતન, આ હોલ, દિવાલો, ખુરશીઓ, માખી, મચ્છર, જેનો પણ અનુભવ થાય છે એ સમસ્ત મારા માટે શું છે? જગત. અને હું છું. તમે તમારી સમજ વિશે ચિંતન કરો કે તમારા માટે જગત કોણ છે? હું અને બીજું બધું તમારા સિવાયનું જેટલું છે, એટલે કે તમારી ઉપાધિ સિવાયનું જે કંઈ છે એ તમારા માટે જગત છે. દરેક જણ એવું કહે છે કે હું જગત કરતાં ભિન્ન છું અને આ બધું જગત છે. આવી જ સમજ છે ને? તો પછી મારી સમજ એવી છે કે આ શરીર હું છું, તમારી સમજ એવી છે કે તમે આ પેલું શરીર છો, તમારું શરીર છો. તો બધા જગતને તો જુદું જ રાખે છે. તો પછી જગત રહ્યું ક્યાં? જગત કેવડું બની જાય? આપણે બધાની બાદબાકી થઈ ગઈ ને જગતમાંથી. આપણે જગત નથી. આપણે જગતને જુદું સમજનારા છીએ. તો બધા જીવો જગતને જુદું જ સમજે છે. તો પછી જગતમાં કેટલા જીવોની બાદબાકી થઈ જ ગઈ ને. પશુ પક્ષીને જગત તો દેખાતું જ હશે ને, અને એને હુંનો બોધ તો હશે ને કે હું કોણ. તો જગતમાં રહ્યું કોણ? જગતમાં રહ્યું કોણ? અને એવું હોય ખરું? કાં તો તમે જગત હો અને કાં તો જીવ હો. બેમાંથી એક હોય. મારા માટે તમે જગત છો અને તમારા માટે તમે જીવ છો. મારા માટે હું જીવ છું અને તમારા માટે હું કોણ છું? જગત છું. તો નક્કી કરો કે ભાઈ તમે ખરેખર જીવ છો કે જગત છો. આવું કોઈ વિચારતો નથી અને યાત્રા ચાલે છે. થોડુંક વસ્તુ વિચાર જન્મે કે આમાં કંઈ શું સમજવું, આમાં જગત કોને કહેવું, અને પછી સીધું બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું તમે સમજી ના શકો. એટલે જગત મિથ્યા છે તો પહેલાં હું આ રીતે સમજવું. જગત તો પછી આ બધું શું છે? મિથ્યા છે તો પછી છે શું? દેખાય છે કેમ? અને જે બ્રહ્મ છે તો દેખાતું નથી, એ તો અનુભવાતું નથી. એટલે સીધું તમે નિર્ગુણ બ્રહ્મમાં પ્રવેશ જ ના કરી શકો. ભલે ને આપણે હા પાડીએ અને સમજીએ અને બધું બરાબર છે, બુદ્ધિમાં બધું ક્લિયર થઈ જાય, પણ મારી સામે કોણ છે? રોજ મારે કોની સાથે માથાકૂટ કરવાની છે? નિર્ગુણ બ્રહ્મ સાથે? એ તો કંઈ કામમાં આવવાનું નથી. સવારથી સાંજ જે મારે જીવન તો જીવવાનું જ છે ને, તો કોની સાથે જીવવાનું છે? જગત સાથે જ વ્યવહાર કરવાનો છે અને મારી જરૂરિયાતો બધી જગત દ્વારા જ પૂરી થવાની છે. એ જગતને મિથ્યા કેમ કહેવાય? મિથ્યા કઈ રીતે કહેવાય? મિથ્યા સમજવાનું જ છે એક દિવસ, પણ પ્રશ્ન તો થવો જોઈએ કે મિથ્યા એટલે શું? એટલે સીધો ભૂસકો તમે એમ કહો કે અહમ બ્રહ્માસ્મિ, એ તો શક્ય જ નથી. પહેલાં મારે જગતને સમજવું પડે. કેમ? તો કે ઈશ્વર સૃષ્ટિ છે. સમજવાની રીત કઈ? તો કે પહેલાં હું મારી સમજને તપાસું કે હું પોતાને જીવ કહું છું તો એ ભગવાનનું સર્જન છે? આ જે ખ્યાલ છે મારો કે હું જીવ છું એ ભગવાનનું સર્જન છે? એ ભગવાનનું સર્જન નથી.
ભગવાને તો શરીર બનાવ્યું, મન બનાવ્યું, બુદ્ધિ બનાવી, ઉપાધિ બનાવી, પણ એણે મને કહ્યું નથી કે તું આ શરીર છે. ભગવાને કહ્યું છે મને. એ કોનો નિર્ણય છે? આપણો પોતાનો. કેવો નિર્ણય છે? ચકાસ્યા વગરનો, ખાતરી કર્યા વગરનો નિર્ણય છે કે હું આ શરીર છું. માની જ લીધું છે. પછી આવો સત્સંગ શરૂ થાય અને આપણને ધીરે 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 માર્ગદર્શન મળે કે વાત તો સાચી છે કે હું આ શરીર છું એ મારી માન્યતા છે. હું જન્મેલું છું એ મારો ખાલી નિર્ણય છે. બધાની બુદ્ધિમાં નિર્ણય છે, પણ આત્માને કોઈએ ક્યારેય જન્મ તો જોયો નથી. માની લીધું છે કે હું જન્મેલું છું. તો જન્મેલું છું માની લીધું હોય તો બીજું કઈ વસ્તુ મનાઈ જાય? સાથે સાથે મર્ત્ય છું, ખરું ને? જે જન્મે એ મરે છે. એટલે અંદર બીજો નિર્ણય પણ છે કે મારે મરવાનું પણ છે. અને જગતમાં ચારે બાજુ દેખાય પણ છે, અનુભવાય છે કે બધા મરી જાય છે. આમ જન્મ મૃત્યુની યાત્રા છે. આ સંસારનું સ્વરૂપ થયું, જીવ સૃષ્ટિ થઈ. આમાંથી મુક્ત થવાની સંભાવના છે. ઈશ્વર સૃષ્ટિમાંથી આપણે મુક્ત ના થઈ શકીએ. આપણે એવું ના કહી શકીએ કે આ શરીરનો બસ અંત આવી જાય. એવું આપણા હાથમાં નથી. જેણે સર્જન કર્યું છે, જેણે જન્મ આપ્યો છે, તો પછી એની વ્યવસ્થા છે. એનું ક્યારે અંત લાવવો, શું કરવું, અંત આવશે એ પણ નક્કી છે. પણ એ કોના હાથમાં છે? જેણે સર્જન કર્યું એના હાથમાં. એમાં આપણે ફેરફાર ના કરી શકીએ, પણ એ કંઈ દુઃખનું કારણ પણ નથી. કોઈ વસ્તુ દુઃખનું કારણ નથી અને એમાં આપણે કંઈ ફેરફાર કરીએ ના શકીએ. ગમે તેટલો સત્સંગ સાંભળીએ, બ્રહ્મ સતત જગત મિથ્યા કહીએ તો કંઈ શરીરમાં કંઈ ફેરફાર ના, જગતમાંય કંઈ ફેરફાર ના થાય. કોઈ જગ્યાએ કોઈ જ પરિવર્તન ના આવે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેવાથી કોઈ ફેરફાર ના થાય. વિચાર કરો, તમને એમ કે કંઈક પરિવર્તન આવી જાય? કોઈ પ્રકારનું પરિવર્તન આવે નહીં. પરિવર્તન આવે તો ક્યાં આવે? અંદર આવે. મારી સમજ એ કેવું પરિવર્તન આવે? તો કે જેવું છે એવો સ્વીકાર આપણી બુદ્ધિમાં થઈ જાય. એનું નામ સાક્ષાત્કાર. વસ્તુ જેવી છે એવી આપણે સમજી શકીએ. તો પહેલાં તો શું સમજવાનું? તો કે મારી બુદ્ધિમાં જે ખ્યાલ છે મારી કલ્પના છે. મારી કલ્પના છે. તો કલ્પનાને છોડી શકાય કે નહીં? કલ્પનાને દૂર કરી શકાય કે નહીં? વાર લાગે, કારણ કે આપણને છોડવું ના હોય. જલ્દી આપણા વિચારો છોડવા ના હોય. વસ્તુ તો ના જ છોડવી હોય, પણ આપણા વિચારો આપણે ના છોડીએ, આગ્રહ ના છોડીએ. આ બધું મુશ્કેલ છે, પણ છૂટે. સાચી સમજ આવે તો ધીરે ધીરે બધી વસ્તુઓ છૂટે. હવે વસ્તુ છોડવાની કંઈ જરૂર નથી, ભલે આપણે ના છોડી શકતા હોય, પણ મારા આગ્રહો તો છૂટે ને ધીરે ધીરે. બસ આગ્રહો છૂટે તો બહુ કામ થઈ ગયું. ખોટા વિચારો છોડતા આવડી જાય, ઘણું કામ થઈ ગયું. એમ કરતાં કરતાં જીવ સૃષ્ટિ દૂર થાય. જીવ સૃષ્ટિ દૂર થવાની સાથે આજે જગતથી જુદા જે છે ભેદ બુદ્ધિ, કે હું જગતથી ભિન્ન છું, એ જે જુદાઈનો અનુભવ હતો એ અનુભવ દૂર થાય. અને સર્વત્ર જે બ્રહ્મ છે, બ્રહ્મના દર્શન આપણે કરી શકીએ. બુદ્ધિથી આ બધું સમજાય. બાકી બહાર તો બધું સત્ય એક જ છે. અત્યારે આ ક્ષણે પણ પૂર્ણતા જ છે. એક અને અદ્વૈત ઈશ્વર જ છે. ભલે અનેક રૂપમાં દેખાતો છે તો ઈશ્વર જ. હવે મને બુદ્ધિમાં એ વસ્તુ સમજાય તો મારા પ્રશ્નો સમાપ્ત થઈ. હું દુઃખી, હું સુખી, આના પ્રત્યે રાગ, આના પ્રત્યે દ્વેષ, આ બધું ધીરે ધીરે દૂર થાય. સ્વીકારતા જગતમાં જે છે બરાબર છે. ઘણું બધું શીખવાનું હોય એમાં, આધ્યાત્મિક સ્તરે, નાદિદૈવિક સ્તરે, નાદિભૌતિક સ્તરે ને બધું શાસ્ત્ર સમજાવે આપણને. સમજી શકાય, કશું અઘરું નથી. પણ જીવ સૃષ્ટિને આપણે દૂર કરી શકીએ. જે જન્મમાં એ કામ થાય. એક જન્મમાં થનારું કામ નથી, કારણ કે અનાદિકાળના સંસ્કાર છે ને. આપણે જેટલા રસ ધરાવતા હોઈએ, જેટલા આપણે એના માટે તૈયાર હોઈએ, આપણા હાથની વાત છે. મારે મારો ભ્રમ છોડવો છે કે નથી છોડવો, એ કોણ નક્કી કરે? તમે નક્કી કરો.
તમે કેટલો નક્કી ગમે તેટલો નિર્ણય કહો કે મને તમે આજ્ઞા કરો, તો હું કે મારા ભ્રમ છોડવાની છું? કે હું તમને ગમે તેટલું કહું તો પણ તમે તમારા ભ્રમ છોડવાના નથી. પણ જે વ્યક્તિ પોતાના ખ્યાલને ભ્રમ છે એવું જાણે તો એ ભ્રમ જવાનો છે. એટલે હું જેટલો પુરુષાર્થ કરું એના પર આધાર છે. પણ જે જન્મમાં આપણે જીવ સૃષ્ટિમાંથી મુક્ત થઈએ બસ પછી તો આપ જગત ભલે ન રહો. હવે જગત વિરોધી નથી, અનુકૂળ કે પ્રતિકૂળ એ નથી, જગત છે તો છે. પછી નરસિંહ મહેતાની જેમ આપણે આનંદ લઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે અનંત પાસ. પછી બધામાં વૃક્ષ, વેલાઓ, છોડવાઓ, 5 મહાભૂત સર્વત્ર આપણે બ્રહ્મનું દર્શન કરી શકીએ. છેલ્લા સંવાદમાં છેલ્લે કોણે ઉપદેશ આપ્યો? સત્યકામને. ચતુર્થ પાદનો ઉપદેશ કોણે આપ્યો? ગુરુજીનું નામ યાદ રાખવાનું. સારું, પહેલી વારનો ઉપદેશ કોણે આપ્યો? સત્યકામને. વાયુ દેવતા. વેરી ગુડ, વાયુ દેવતા. પછી એ જે 4 કળાઓ હતી, અઘરું પૂછો કઈ 4 કળાઓ ને બ્રહ્મ કહેવામાં આવી? 4 દિશાઓ. વેરી ગુડ. દિક્કલા, બધી દિશાઓને પૂર્વ દિક્કલા, પશ્ચિમ દિક્કલા, ઉત્તર દિક્કલા અને દક્ષિણ કે બધી દિશાઓ બ્રહ્મરૂપે છે એવો ઉપદેશ કરે વાયુ દેવતા. અને એ બ્રહ્મના પહેલા પાદનું નામ શું હતું? પ્રકાશવાન. પ્રકાશવાન. પછી બીજું કોણ આવ્યું ઉપદેશ દેવા માટે? અગ્નિ દેવતા. તમારી પાસે પુસ્તક નથી નહીં? અગ્નિ દેવતા. અગ્નિ દેવતાએ શું ઉપદેશ આપ્યો? ચાર કળાઓ. કઈ 4 કળાઓનો બોધ આપ્યો? આકાશ, અંતરિક્ષ, સ્વર્ગ અને સમુદ્ર. 4 કળાઓનો ઉપદેશ. એ બધા કોના પ્રતીક છે? આકાશ, સમુદ્ર શેનો બોધ કરે છે? અનંતતા. અનંતતા એટલે બ્રહ્મનું અનંતપણું. બ્રહ્મના પાદનું નામ શું હતું? અનંત નામ. અનંતવાન. પેલો પ્રકાશવાન, પછી અનંતવાન. પછી ત્રીજું કોણ આવ્યું ઉપદેશ આપવા માટે? સૂર્ય ભગવાન. કયા રૂપમાં આવ્યા? હંસના રૂપમાં. સૂર્યનારાયણ હંસના રૂપમાં. કઈ 4 કળાઓનો ઉપદેશ કર્યો એણે? સૂર્યનો જે સ્વભાવ છે, સૂર્યની તેજસ્વીતા, જ્યોતિર્મયતા. તો જ્યોતિષમાન કલાઓ. કઈ કલાઓ હતી? જ્યોતિર પ્રકાશ ફેલાવનાર તત્વો. હા, સૂર્ય, ચંદ્ર, વિદ્યુત અને અગ્નિ. 4 જ્યોતિર્મય પદાર્થો એનો ઉપદેશ કર્યો. આવી જે ઉપાસના કરે છે, આ બધામાં જે બ્રહ્મનું દર્શન કરવાનો પ્રયાસ કરે છે, એ વ્યક્તિને જાત જાતના ફાયદા થાય છે. પહેલો જે બોધ હતો એમાં કયું નામ હતું એ બ્રહ્મનું? બ્રહ્મના પાદનું? પ્રકાશવાન. તો એની આ રીતે ઉપાસના જે કરે છે વ્યક્તિ પણ પ્રકાશવાન બને છે. પછી અનંતવાન. તો આ વ્યક્તિ પણ અનંતતાનો અનુભવ કરે છે. પછી ત્રીજું હંસ જે ઉપદેશ આપ્યો જ્યોતિષમાન. તો એ વ્યક્તિ જ્યારે બ્રહ્મની આ પ્રકારે ઉપાસના કરે છે તો એ પણ જ્યોતિષમાન બને છે. અને ચોથું છેવટે ઉપદેશ આપવા આવ્યા મદગુરુ. મદગુરુ એટલે પ્રાણ. એમણે ઉપદેશ આપ્યો. એમણે શેનો કઈ કળાઓનો ઉપદેશ આપ્યો? સમષ્ટિની વાત પૂરી થઈ ગઈ, પછી આપણે બાકી રહ્યા હતા. એટલે આપણે ખરેખર વ્યષ્ટિ નથી એ સમજવા માટે કે ભાઈ પેલું બધું બ્રહ્મ છે, બ્રહ્મની કળા છે. કે તમે જેને હું કહો છો એ પણ બ્રહ્મની જ કળા છે. કઈ રીતે? કે તમારું મન એ બ્રહ્મની કળા છે, તમારા ચક્ષુ એ બ્રહ્મની કળા છે, તમારા શ્રોત્ર એ બ્રહ્મની કળા છે. અને ચોથી કઈ વસ્તુ હતી? પ્રાણ. શ્વાસોશ્વાસ એ પણ શું છે? બ્રહ્મની કળા. તો આપણામાંથી પ્રાણ લઈ લો,
પ્રાણ દૂર કરો, ચક્ષુ ઇન્દ્રિય દૂર કરો, શ્રોત્રેન્દ્રિય દૂર કરો, એટલે આ તો પ્રતીક છે. બધી જ્ઞાનેન્દ્રિયો દૂર કરો, પ્રાણ દૂર કરો. ચોથી કઈ વસ્તુ હતી? ના, ચોથી વસ્તુ કઈ? એક તો તમારી અંદર પ્રાણ. પહેલાથી ચક્ષુની વાત કરી ને, ચક્ષુની વાત કરી, પછી શ્રોત્રની વાત કરી. ચક્ષુ એ બ્રહ્મની કળા છે, શ્રોત્ર એ બ્રહ્મની કળા છે. પછી મન એ કળા છે, તો તમારામાંથી મન કાઢી નાખો. પ્રાણ એ બ્રહ્મની કળા છે, તો પ્રાણ નીકળી ગયા એટલે બધા ગયા કે નહીં? કે મારે એક પછી બધાને કાઢવાની જરૂર નથી. હવે પછી એ જ આવશે કથા. મન તો છે ને જાય ને આવે, મનને કાઢી ના શકાય. શ્રોત્ર ચક્ષુ બરાબર છે, એનો કે બહુ એટલો ફાળો નથી. એ જાય તોય ઠીક છે, ન જાય તોય ઠીક છે, હોય તોય ઠીક છે, ન હોય તો જીવન તો ચાલુ રહે. પણ પ્રાણ ગયા એટલે આપણું અસ્તિત્વ ગયું. હવે પ્રાણ પોતે કોણ છે? બ્રહ્મની કળા છે. તો પછી એમાં હું એટલે કોણ? આપણે તો કહીએ મારા પ્રાણ, મારા ચક્ષુ, મારું મન, મારી જ્ઞાનેન્દ્રિયો. તો આ જે હુંનો ખ્યાલ છે ને, એ હું ક્યાં લગાડી શકો તમે? કોને હું કહી શકો? જ્ઞાનેન્દ્રિયો બ્રહ્મની કળા, મન બ્રહ્મની કળા, પ્રાણ બ્રહ્મની કળા. હવે રહું છું કશું રહ્યું શરીરમાં કે જેને તમે હું કહી શકો? તો તમે હું કહો એનાથી કંઈ સત્ય બદલાય છે? તમે શરીરને હું કહો એટલે કે જે બ્રહ્મની આ કળા છે એ બદલાય છે, અને હવે હું બ્રહ્મ બની જાઉં એવું બને? આવો ઉપદેશ નથી. જે છે અત્યારે આ ક્ષણે કોણ છે? બ્રહ્મ જ છે. તો પછી હું નીકળી ગયો તો પછી તો આમાંય તે શરીર શું હતું? જગત નથી નીકળી જતું. મારો અહમભાવ દૂર થયો ને, તો શરીર તો છે, મન પણ છે, જ્ઞાનેન્દ્રિયો પણ છે, બધું જ છે, પ્રાણ છે. તો સમષ્ટિમાં ભળી ગયું કે ના શરીર? ભળ્યા વગર ભળી ગયું. રદ પડે ને અત્યારે આ ક્ષણે પણ એ સમષ્ટિ જ છે. તો જગતને જીવ બે રહ્યા, જીવ જગત એવું રહ્યું. શું બચ્યું? જગત બચ્યું. તો આપણે શું બની ગયા? આપણે શું બની ગયા? તો કે આપણે સગુણ બ્રહ્મ જ બની ગયા. બની ગયા એટલે શું? બન્યા વગર બની ગયા. બસ છીએ, સગુણ બ્રહ્મના રૂપમાં છીએ. સુષુપ્તિમાં નથી. શરીર છે તોય સગુણ બ્રહ્મના રૂપમાં નથી, પણ નિર્ગુણ બ્રહ્મના રૂપમાં તો છીએ જ. ધીસ ઇઝ ધી એન્ડ. આ સિવાય કશું નથી. એટલે કે ક્યારેય મારું અસ્તિત્વ ન હોય એવું છે જ નહીં. અત્યારે હું છું, બ્રહ્મરૂપે છું, સગુણ બ્રહ્મરૂપે છું. સુષુપ્તિમાં હું નિર્ગુણ રૂપે છું. તો જન્મ મૃત્યુની વાત ક્યાં આવી? ક્યાં શક્ય છે જન્મ મૃત્યુ? ઉત્પત્તિ સ્થિતિ લય એવું ક્યાં સિદ્ધ થાય છે? કોનો જન્મ થયો? ભલે ને શરીર જન્મ્યું, ભલે ને તમે કહેતા હો કે મારો જન્મ થયો, પણ જન્મ ખરેખર કોનો થયો? જો કહેવું હોય તો આત્માનો. કોણ છે અત્યારે? આત્મા છે. પછી કોણ છે? આત્મા તો છે. તો આત્માનો જન્મ કહેવાય, આત્માની સ્થિતિ કહેવાય, આત્માનું મૃત્યુ કહેવાય. અને શરીરના સ્તરે શું છે? શરીર શેમાંથી જન્મ્યું? કારણ તો જાણવું પડે ને. ઘડો જન્મ કહીએ છીએ, પણ ઘડો શેમાંથી જન્મ્યો? માટીમાંથી. અત્યારે શું છે? ઘડાનું સ્વરૂપ અત્યારે શું છે? માટી. માટીના આધાર જ છે ને. અને તૂટી જાય પછી શેમાં જાય? માટીમાં. તો ઘડાનો જન્મ કહીએ છીએ, પણ ત્રણેય અવસ્થામાં છે કોણ? માટી. તો પછી કોણ જન્મ્યું? ઘડો જન્મ્યો કે માટી ઘડાના રૂપમાં જન્મી? જો જન્મ કહેવો જોઈએ તો માટી ઘડાના રૂપમાં જન્મે. અત્યારે કોણ છે? માટી જ ઘડાના રૂપમાં છે. અને તૂટી ફૂટી જાય તો એ નાશના રૂપમાં પણ કોણ છે? માટી. તો આમાં માટી તો ત્રણેય અવસ્થામાં એક સરખી જ છે. તો તમે એ સંબોધન ક્યાં લગાડો, વિશેષણ ક્યાં લગાડશો? કોણ જન્મ્યું? માટી જન્મી કે ઘડો જન્મ્યો? હે
બરાબર સમ મને કહો વિચારીને. માટી જન્મી એવું કહો તો માટી તો હતી જ. જન્મ કોને કહેવાય? જે ન હોય એ જન્મે. હજી ઘડાનો જન્મ કેવો બહુ સમજવાનું એક છે ભાઈ. જ્યારે ઘડો જન્મ્યો ત્યારે તે તમે કહો છો ઘડાનો જન્મ, હું કહું છું એ માટી જ ઘડાના રૂપમાં આવી. તો માટીને જ ઘડો કહો છો અત્યારે ખરેખર તો. કારણ કે તમે એમ કહો કે ના ઘડાનો જન્મ થયો, તો એક કામ કરો, આપણે સોનાના ઘડાનું દૃષ્ટાંત રાખીએ. એમાં કહેવું તો પડશે જ ને કે ભાઈ એ ઘડો શેમાંથી જન્મ્યો? સોનામાંથી. તમે કહેતા હો કે એ ઘડો જન્મ્યો જ છે, તમે એમ કહેતા હો તો આપણે એક કામ કરીએ, ભાઈ તમે એમાંથી સોનું મને આપી દો અને ઘડો તમારી પાસે રાખો. કેમ રહેશે? એ શક્ય છે ભાઈ. જ્યારે ભાઈ આ જ જાણવાનું છે કે જ્યારે જેને ઘડો કહીએ છીએ ત્યારે ત્યાં ઘડા નામની વસ્તુ નથી. એનું નામ મિથ્યા છે, છતાંય નથી. પણ એ તો બુદ્ધિથી સમજાય ત્યારે આપણે તો ઘૂસી ગયું છે કે ના જન્મ્યું ભાઈ. માટી નથી તો ઘડો તો જન્મ્યો જ ને. માટી નથી જન્મથી સમજાઈ ગયું, પણ ઘડો તો જન્મ્યો ને. હા જન્મ્યો, પણ એમાં શું જન્મ્યું? નવું શું આવ્યું મને કહો? નવું શું આવ્યું? અહીંયા આવ્યું બધું એટલે ભાઈ હું ઘડો કહી શકું. બસ આ નામ માયા. ભાઈ આ ના હોય તો જીવન જ ના હોય, જગત જ ના હોય, વ્યવહાર જ ના હોય. એટલે માયાની જરૂર પડી. માયા આવું કરી શકે છે. માયા આવું કર્યું. માયામયમ ઇદમ અખિલમ બુદ્ધવા. શંકરાચાર્ય કહે છે ને આખું જગત આવું જ છે. વાચારંભણમ વિકારો નામધેય. માયામયમિદમ અખિલમ બુદ્ધવા બ્રહ્મપદમ ત્વમ પ્રવિશ વિદિત્વા. એ તો બ્રહ્મમાં પ્રવેશ કર. આમ માયા સિવાય કંઈ જ નથી આ જગતમાં. માયા નથી, માયા સિવાય કંઈ નથી એટલે શું? કશું જ સત્ય નથી. જો કશું સત્ય નથી એટલે શું સમજવાનું છે? મારી બુદ્ધિમાં જે છે એવું કશું નથી. અને કોણ છે? મેં કહું તમારું સત્ય શું સાબિત થાય છે? જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, સુષુપ્તિ અવસ્થામાં, તમે જન્મ્યા છો, મૃત્યુની વાત કરી, દરેક અવસ્થામાં કયું સત્ય સાબિત થાય છે? કોણ જન્મ? આત્મા જન્મ્યો, આત્મા છે, આત્મા મરે છે, તો એને એવું કહેવાય એક જ વસ્તુ જન્મે? ભાઈ જન્મ છે જ નહીં તો શું શબ્દો વાપરવા? ભાઈ તમે આકાર જ્યારે વાપરો જ છે શબ્દો તો વાપરી શકાય. કઈ રીતે વાપરી શકાય? ભાઈ ઘડો, માટી પોતે આકારના રૂપમાં છે. આને કહેવાય, ભગવાન કહે છે આ મારું ઐશ્વર્ય. પશ્ય મે યોગમ ઐશ્વર્ય. હું જ મારામાં કોઈ પરિવર્તન લાવ્યા વગર જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલો છું. તો મને સમજાવવું જોઈએ ને. મને સમજાવવું જોઈએ ને કે પહેલાં આ ઉપાધિના રૂપમાં કોણ અભિવ્યક્ત થયું છે? એ જ બ્રહ્મ. તો પછી મને હુંના રૂપમાં જેનો અનુભવ થાય છે એ કોણ હોય? બ્રહ્મ. તો શું વાંધો છે? કયો ખ્યાલ સ્વીકારવા જેવો છે? બ્રહ્મના મારા રૂપમાં બ્રહ્મ છે એ વિચાર સ્વીકારવા જેવો છે કે ના ના હું તો મનુષ્ય છું, હું તો પુરુષ છું, હું તો સ્ત્રી છું, હું તો યુવા છું, હું વૃદ્ધ છું, પિતા છું, માતા છું, પછી પાપી છું, પુણ્યશાળી છું, જન્મેલો છું, મર્ત્ય છું. આ ખ્યાલને સ્વીકારવા જેવા છે કે પછી આ સત્યને જાણવા જેવું છે? બેમાંથી કયું સત્ય હોય? પહેલાં તો એ નક્કી કરો. આપણે જે માનીએ છીએ એ સત્ય હોય કે આ જે વર્ણન ચાલે છે એ સત્ય હોય? શું સત્ય હોય? શ્રદ્ધા જરૂર પડે કે નહીં? શ્રદ્ધાની જરૂર પડે. મને જો આમાં શ્રદ્ધા હોય તો હું સાંભળવા તૈયાર તો નહીં તરફ એક તો કહેવાય એના કંઈ થોડા મારા પ્રશ્નો ઉકેલાઈ જવાના છે. ભૂખ લાગે તો મારે રસોઈ તો બનાવવી જ પડશે ને, માંદા પડે તો દવા લેવી જ પડશે ને. પણ તો કોણ દવા લઈ રહ્યું છે? દવા એટલે શું? ભૂખ એટલે શું? તૃપ્તિ એટલે શું? ભોજન એટલે શું? શું થઈ રહ્યું છે જગતમાં? શું થઈ રહ્યું છે? બધું ઉપનિષદ વર્ણન કરે છે.
અહમન્નાદો અહમન્નાદો અહમન્નાદ અહમન્નમ અહમન્નમ અહમન્નમ. આજે વેદ જાણી લીધા, ઉપનિષદનું જ્ઞાન થઈ ગયું, એ તો આવું ગાન કરે છે. અહમન્નમ અહમન્નમ. અન્ન પણ હું છું. હવે હું જ કહેવું પડે ને, બ્રહ્મ તો રહ્યું જ નહીં જુદું. આપણા કણકણમાં બ્રહ્મનું જ પ્રાગટ્ય હોય તો મારું સત્ય શું હોય? બ્રહ્મ. તો એ તો હું તો આમે હું તો હતો જ ને. તો હુંની ઓળખ જે આ હતી કે આ શરીર આટલું, એની બદલે હુંની ઓળખ શું થઈ? પૂર્ણહમ. પૂર્ણ. આખું બ્રહ્માંડ હું જ છું. તો બ્રહ્માંડમાં બધું જ છે ભાઈ, જળ પણ છે ને ચેતન પણ છે. તો જળ એટલે પણ કોણ? હું જ. અને ચેતન એટલે પણ કોણ? હું. આમ તું હી ભક્ત લોકો એવું કે, અને જ્ઞાની લોકો એમ કે અહમ અહમ પૂર્ણોહમ અહમ બ્રહ્માસ્મિ. જે તમને શબ્દો ગમતા હોય, પણ સત્ય તો આ જ છે. અને અત્યારે નાનો મોટો જે કંઈ વ્યવહાર થયો હોય એમાં બ્રહ્મને ક્યાંય કોઈ આંચ આવતી નથી. આનું નામ જગત મિથ્યા. કે જગત આપણે જેને કહીએ છીએ ત્યાં ખરેખર કોણ છે? બ્રહ્મ જ છે. પણ પછી એ વ્યવહાર કેવો છે? ખરેખર વ્યવહાર સાબિત થતો જ નથી. જન્મ મૃત્યુ સાબિત થતા નથી. અન્નાદ પણ સાબિત થતું નથી. તો ભોગતા કોણ ને ભોજન કોણ? આ ક્ષણે પણ જગત નથી રહેતું. સગુણ બ્રહ્મ પણ નથી રહેતું. નહીંતર આ બધું તો ક્યારે જવાનું કે હું નિર્ગુણ બ્રહ્મનું દર્શન કરું? સગુણ બ્રહ્મ તો હંમેશા રહેવાનું જ છે. નિર્ગુણ બ્રહ્મનું દર્શન ક્યારે જવાનું? આંખો બંધ કરીને કરવાનું મારે? શું કરવાનું? ભલે સાધના માટે બધું જરૂરી છે, પણ બાકી જગત રહ્યું ક્યાંય? જગત સિદ્ધ થતું જ નથી. એટલે મારે શું શબ્દ વાપરવો પડે? જગત મિથ્યા. મારે એટલે ઉપનિષદ શું શબ્દ વાપરવો પડે? જગત મિથ્યા. એટલે આપણને દુઃખ લાગે કે અરે આટલું સરસ જગત ન હોય એવું કઈ રીતે બને? અરે ભલભલા વિદ્વાનો ચક્કર ખાઈ ગયા છે, જતા રહ્યા ઉપનિષદને ભણતા ભણતા. આ જગતને તમે મિથ્યા કહો છો? આટલું સુંદર જગત મિથ્યા કેવી રીતે હોય? તો શું હોય મને કહો, સાબિત કરી બતાવો. ઉપનિષદ કહે છે ભાઈ જે છે એવું કહું છું. એટલે જગત મિથ્યા છે એટલે શું? આપણને જે બધું જણાય છે એવું કશું નથી. જન્મ મૃત્યુ નામની વસ્તુ નથી. ઉત્પત્તિ સ્થિતિ લય નથી. સમુદ્રમાં એ જે તરંગો ઉત્પન્ન થતી હોય તો એની મજા છે, પણ તમે તરંગોને જે સત્યતા આપો એનો અર્થ શું થયો? તમે જળને જોતા નથી. જળને જોતા નથી. સત્ય ત્યાં શું છે? ભલે ને તરંગ હોય પણ છે કોણ? જળ. તો એનો વિલાસ છે જળનો, એની મરજી છે. પણ એ આમથી આમ ઉછળ્યું એટલે શું તરંગ બની ગયું? અને તો આપણે જોઈએ, જોનારા છીએ એટલે દ્વૈત છે એટલે આ બધું આપણે ચર્ચા કરી શકીએ છીએ. બાકી પેલું જે જગતને જોનારો જ વ્યક્તિ નથી હોવા છતાંય જગતથી ભિન્ન નથી. જગતથી ભિન્ન નથી તો હવે કોને પ્રશ્ન હોય જગત સત્ય છે કે મિથ્યા? કોને પ્રશ્ન હોય? બ્રહ્મને પ્રશ્ન હોય? બ્રહ્મ સાથે ઝઘડો કરે કે ત્યાં સગુણ બ્રહ્મ કેમ બનાવ્યું? આ જગત કેમ બનાવ્યું? દુનિયા કેમ બનાવી? બ્રહ્મને એવું હોય ફરિયાદ? લોકો એવા ગીત ગાતા હોય છે ને, દુનિયા બનાને વાલે કાહે કો દુનિયા બનાવી. જગત જ ના બનાવ્યું હોત તો અમારે જન્મ જ ના લેવો પડે ને. બધી ફરિયાદો છે. કઈ અવસ્થામાં છે? અજ્ઞાન અવસ્થામાં. વિચાર કરો કે કેટલો આનંદ છે જ્ઞાનનો. જ્ઞાનની અંદર કેવું સામર્થ્ય છે. જ્ઞાનથી જ બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ જાય છે. અને મોક્ષ બીજું શું? જ્યારે સમજાય ત્યારે. એટલે આપણે કહીએ અત્યારે અજ્ઞાન અવસ્થામાં કે મોક્ષ વગરના રહી નથી ગયા. સમજો, મોક્ષ તો સિદ્ધ જ છે ને, બધું બ્રહ્મમય જ છે. તો મારે કંઈ બ્રહ્મ બનવાનું નથી, મારે કોઈ ફેરફાર કરવાનો નથી, મારે માત્ર સમજવાનું. કેવું પ્રેમ જન્મે આપણને જ્ઞાન માટે તો કામ થાય. પણ આપણું જીવત તો જલ્દી આપણે છોડવા તૈયાર ના થઈએ. જીવત્વ એટલે કર્તૃત્વ, કે ના ના મારે કરવું તો જોઈએ. તમે તો ખાલી બોલો, બાકી કરો તો જ કામ થાય. એટલે કરવું જોઈએ. તો સારું, ઉપાસના કરો. આપણને શીખવાડ્યું ઉપાસના કરો, અવચિંતન કરો.
આપણે એમાં રસ ના પડે. ના ના ના, મારે તો કંઈક ઉપવાસ જ કરવો પડે, કંઈક બધું આમ યજ્ઞ યાગાદી જ કરવા પડે. તો કંઈ વાંધો નહીં, કરો. છેવટે તો શાસ્ત્રને ખબર છે કે કોણ કરી રહ્યું છે. કોઈ એ બ્રહ્મ દ્વારા જ થઈ રહ્યું છે, બ્રહ્મની જ અભિવ્યક્તિ છે, પણ મારી બુદ્ધિ ઠેકાણા નથી આવતી. એટલે હું આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. એટલે મારે કરવું 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 છે તો ભલે કરો, પણ શાસ્ત્ર કહે છે એ રીતે કરો. ખોટા ધંધા ના કરો, તમારી રીતે ના કરો, કારણ કે તમારા નિર્ણયમાં જ સત્યતા નથી. ચલો ઠીક છે, પણ આ પ્રકરણમાં હવે શું થયું તો કે 4 પાદનો ઉપદેશ પૂરો થઈ ગયો. હવે સત્યકામ આશ્રમમાં પહોંચી ગયો, ગુરુકુળમાં પહોંચી ગયો અને પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું, સગુણ બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું. એટલે આખી એની આભા બદલાઈ ગઈ. બાળકને મોટો થઈ ગયો હશે, ઘણા વર્ષો લાગ્યા હશે. 8 વર્ષે ધારો કે ગયો હોય ગુરુજી પાસે, તો 15-17 વર્ષ પછી જ આટલા વર્ષો તો લાગ્યા જ હશે ને. યુવાન થઈ ગયો હશે. સહ એવં બ્રહ્મવિદ સન, તો બ્રહ્મજ્ઞાની બની ગયો. પ્રાપહાચાર્ય કુલમ. તમારી પાસે મંત્ર નથી ને? ઓકે, છેલ્લો મંત્ર જ છે ખાલી. પ્રાપ હ આચાર્ય કુલમ તમ આચાર્ય અભ્યુવાદ સત્યકામ. તો હવે અત્યાર સુધી બધા દેવતાઓ બોલાવતા હતા, સત્યકામ દરેક ઉપદેશ આપતા આવતા હતા ને. હવે ગુરુકુળમાં પહોંચી ગયો, ગુરુજી જોયો એટલે ગુરુજી એકદમ પ્રેમથી ઉત્સાહથી એને બોલાવે છે કે ઓ સત્યકામ. ગુરુજી કહે છે કે હા ભગવ ઇતિ, ભગવાન હાથ જોડતો જ હશે, સ્વાભાવિક છે. ઇતિ હ પ્રતિશુશ્રાવ. ગુરુકુળમાં પહોંચ્યા પછી આ પ્રકારે ગુરુજી અને શિષ્ય વચ્ચે આવો સંવાદ થયો. ગુરુજી કહે છે બ્રહ્મવિદ ઇવ વૈ સૌમ્ય ભાસી. અરે સૌમ્ય, તું તો બ્રહ્મજ્ઞાની હોય એવો તેજસ્વી જણાય છે. સત્યકામ, તારું તેજ તો જાણે કે તું બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા. ગુરુજીને ખબર પડી ગઈ. અને આ તો જ્ઞાનનો મહિમા છે. ગુરુજીને તો ખબર પડે જ, આપણને ખબર ના પડે. ગુરુજીને સમજાય જાય કે શિષ્યને જ્ઞાન થઈ ગયું. બ્રહ્મવિદ એવો વૈ સૌમ્ય ભાસી, તું તો બ્રહ્મવિદ જેવો પ્રકાશિત છે, એવો ભાસે છે. તો મને કે કોનું તનું શશાસેતી, તને કોણે ઉપદેશ આપ્યો? તું બ્રહ્મજ્ઞાની જણાય છે તો ચોક્કસ તને કોઈ ઉપદેશ આપ્યો હશે. તો કોણે તને ઉપદેશ આપ્યો? ગુરુજીને આવું પૂછવાનો મન થયું, કારણ કે કામ કોનું હતું ઉપદેશ આપવાનું? ગુરુજીનું હતું ને. ગુરુજી તો ખાલી સેવા માટે મોકલ્યો હતો. તો આ તો બધું જ્ઞાન લઈને આવી ગયો. એટલે ગુરુજીને જરા આ તો ખરો ને કે ભાઈ મેં તો આપ્યું નથી જ્ઞાન, મેં તો ઉપદેશ કર્યો નથી, અને બ્રહ્મજ્ઞાની થઈને આવી ગયો. શિષ્ય પણ ચાલાક છે. શું કહે છે? મનુષ્યેભ્ય અન્યેતિ અપ્રતિજજ્ઞે ભગવાન તમેવ મે કામે બ્રૂયાત. ભાઈ મને તો ચોક્કસ કોઈકે ઉપદેશ કર્યો, પણ મનુષ્યએ ઉપદેશ કર્યો નથી. એટલે ગુરુજીને એમ થયા ને કે ભાઈ તો બરાબર છે, મનુષ્યએ ઉપદેશ કર્યો નથી. મનુષ્યથી ચડિયાતા દેવતાઓએ આવીને મને ઉપદેશ કરેલો છે. એટલે સ્વાભાવિક છે, દેવતાઓ કંઈ પોતાની ઈચ્છાથી ઉપદેશ આપવા આવ્યા હોય તો હું કંઈ ના પાડી શકું. અને દેવતાઓની કૃપાથી મને ઉપદેશ પ્રાપ્ત થયો છે. એટલે ગુરુજીને ગમી આ વસ્તુ. ભાષ્યકાર કહે છે બ્રહ્મવિદ વૈ સૌમ્ય ભાતિ પ્રસન્નેન્દ્રિય પ્રહસિત વદનચ નિશ્ચિંત કૃતાર્થ બ્રહ્મવિદ ભવતી. એટલે બ્રહ્મવિદ જે વ્યક્તિ હોય એના લક્ષણો, બ્રહ્મવિદ જેવો ભાષે છે એટલે શું? બ્રહ્મવિદ જેવા લક્ષણો. બ્રહ્મવિદના લક્ષણો શું હોય? નિશ્ચિંત હોય, નિર્ભય હોય, આનંદમાં સ્થિત હોય. તો આ બધું જોયું એણે.
કૃતકૃત્યતા હોય. મુખ્ય લક્ષણ કહું છું બ્રહ્મવિદનું, કૃતકૃત્યતા હોય એટલે કશું રહી નથી ગયું, કશું પ્રાપ્ત કરવાનું રહી નથી ગયું, પરમ સંતોષ. અતઃ આચાર્યઃ બ્રહ્મવિદ એવ ભાસી ઇતિ કોનું ઇતિ વિતર્કયન ઉવાચ કસ્ત્વામ અનુશાસયતિ ઇતિ. ઓકે, વાત થઈ ગઈ. સચ આહ સત્યકામઃ અન્યે મનુષ્યેભ્યો દેવતા મામ અનુશિષ્ટવત્યઃ. મનુષ્ય સિવાયના એટલે કે ઇતર દેવતાઓએ મને ઉપદેશ કર્યો. તાત્પર્ય શું છે? ભાષ્યકાર કહે છે કહ અન્ય ભગવત શિષ્યમ, કહ અન્ય ભગવત શિષ્યમ મામ મનુષ્ય સન અનુશાસિતું ઉત્સહેતુ ઉત્સહેત ઇતિ અભિપ્રાય. ભાઈ કોણ સાહસ કરે? ભાષ્યકાર કહે છે કહ અન્ય ભગવત શિષ્યમ મામ એટલે હું. ગુરુજી પોતે એટલા વિદ્વાન છે, શ્રેષ્ઠ છે, અને એને ખબર છે કે લોકોને પણ ખબર છે કે હું કોણ છું, એની એવી પ્રતિષ્ઠા છે ગુરુજીની. તો કે મારા જેવો જ્યાં ગુરુ બેઠો છે આટલો વિદ્વાન, તો મારો જે શિષ્ય હોય એને બીજા ઉપદેશ આપવાનો સાહસ કઈ રીતે કરી શકે? મોટા ગુરુ હોય, અત્યારે તો આપણે કલ્પના કરવી પડે, પણ કોઈ મોટા ગુરુજીનો કોઈ શિષ્ય હોય અને એને કોઈ ગમે તે વ્યક્તિ ઉપદેશ આપે, એવું ના બની શકે. ભાઈ આ ત્યાંનો શિષ્ય છે, એને કંઈ આપણે ઉપદેશ આપવાની જરૂર નથી, કોઈ એવું કામ ના કરે. કે એવું સાહસ કોણે કર્યું? ગુરુજીને થાય કદાચ કે હું બેઠો છું તો ભગવત શિષ્યમાં આ મારો શિષ્ય છે, એને કોણે ઉપદેશ આપવાનો સાહસ કર્યો? આ તર્કને ધ્યાનમાં રાખીને આ સંવાદ અહીંયા રહેલા છે. અને એ બાળક કહે છે સત્યકામ કે ભાઈ ના, મને કોઈએ ઉપદેશ, તમારાથી ભિન્ન કોઈએ ઉપદેશ આપ્યો નથી. મને ઉપદેશ ના આપનારા કોણ હતા? દેવતા. એટલે ગુરુજીને થયું કે તો બરાબર છે, બાકી કોણ મારા શિષ્યને ઉપદેશ આપવાનું કામ કરી શકે? અતઃ અન્યે મનુષ્યેભ્યઃ ઇતિહ પ્રતિજજ્ઞે પ્રતિજ્ઞાતવાન. હવે સત્યકામ કહે છે કે ગુરુજી મારી ઈચ્છા તો એવી છે કે આપ જ મને ઉપદેશ આપો. એવી સરસ એની કહેવાની રીત છે. ઉપદેશ ભલે મળી ગયો પણ ગુરુજી પાસે આવ્યો જ છે પોતાનું કર્તવ્ય પૂરું કરીને, અને ગુરુજીને એને પ્રસન્ન કરવા જ છે. અને આ જ એક શિષ્ટાચાર છે. એટલે ભલે મને દેવતાઓએ જે કંઈ ઉપદેશ આપ્યો હોય, મને કંઈ બહુ એમાં રસ નથી. બાળક આવું કહે છે સત્યકામ, મને કંઈ હું એના બહુ મહત્વ આપતો નથી. મારી ઈચ્છા શું છે, અને સાચી વસ્તુ પણ છે, એ પહેલેથી જ આવ્યો છે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે. તો એ ગુરુ પાસે કયા ભાવથી આવ્યો હોય? સમર્પણના ભાવથી આવ્યો હોય ને, એટલે સમર્પિત બુદ્ધિ છે. અને આટલા વર્ષો સુધી એણે સેવાનું કામ કર્યું, તો કોની આજ્ઞાનું પાલન કર્યું? એણે ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું. એટલે એણે એના ગુરુમાં નિષ્ઠા છે. પણ હવે આવું બની જ ગયું. એણે તો કંઈ એવી દેવતાઓને પ્રાર્થના કરી નહોતી કે તમે મને ઉપદેશ આપો. એ તો આપણને સમજાવવા માટેની આખી કથા છે કે જુઓ, ગુરુજી તો ઉપદેશ આપશે, પણ મારા જીવનમાં જો શ્રદ્ધા, ભક્તિ, તપશ્ચર્યા હોય તો કુદરતમાંથી એટલે કે દેવી દેવતાઓ પણ પ્રસન્નતાપૂર્વક આ ઉપદેશ આપતા હોય છે. કૃપા, એનું નામ કૃપા. આપણી અંદરથી ઘણું બધું કામ થતું હોય, સૂક્ષ્મ બુદ્ધિ હોય, આપણે પોતે ઉપદેશને ગ્રહણ કરી શકતા હોય, આત્મસાત કરી શકતા હોય, વધુ વિચારી શકતા હોય, તો કોની કૃપાથી?
ગુરુજી કે રાત દિવસ આપણી સાથે ને સાથે ના હોય, એમણે માર્ગદર્શન આપી દીધું હોય, અથવા આપણે ગુરુ સંપર્ક ના થયો હોય જીવનમાં, અને આપણી રીતે આપણે શ્રદ્ધાથી, નિષ્ઠાથી, તપશ્ચર્યાથી, નિષ્કામ ભાવથી આપણું જીવન જીવતા હોઈએ તો શું અંદર કંઈ જ્ઞાન થાય જ નહીં? થાય જ. જ્ઞાનની ભૂમિકા તૈયાર થઈ જાય. ઘણીવાર ઘણી બધી ખબર હોય, જેમ કે સનત કુમારોને કેટલું બધું કઈ કક્ષાના મહાત્માઓ હતા. આપણું કયું ઉપનિષદ છે? પ્રશ્ન ઉપનિષદ. એની અંદર જે મહાત્માઓ, 6 મહાત્માઓ, 6 ઋષિમુનિઓ ગુરુજી પાસે, પીપલાદ પાસે ગયા અને જેણે પ્રશ્ન પૂછ્યો તો ભાષ્યકાર વર્ણન કરે છે કે 6 બ્રહ્મવિદ મહાત્માઓ હતા. વિચાર કરો તો આપણને પ્રશ્ન થાય, બ્રહ્મવિદ છે ને એને પછી હજી જ્ઞાન પ્રાપ્ત કરવા જવાનું છે? બ્રહ્મવિદ બન્યા કેવી રીતે? તો કે આવી રીતે સગુણ બ્રહ્મમાં નિષ્ઠા, રાત દિવસ એમણે ભગવાનનું ભજન કર્યું, સંસાર તો ક્યારનો છોડી દીધેલો, થોડુંક જ બાકી છે, થોડુંક જ નિર્ગુણ બ્રહ્મનો જ જાણવાનું બાકી રહ્યું છે. તો બાકી બધું જણાઈ ગયું તો શેનાથી જાણ્યું? ગુરુ તો મળ્યા નથી, તો હજી ગુરુને શોધતા હતા પોતાના સામર્થ્યથી. કયું સામર્થ્ય? શ્રદ્ધા, ભક્તિ, તપશ્ચર્યા, આ બધી વસ્તુઓ. એટલે આપણે જો જીવન જ એવું જીવતા હોઈએ તો કુદરતી ઉપદેશ આપણને પ્રાપ્ત થયા જ કરે. પછી જે ખરો ઉપદેશ છે એના માટે ગુરુજી તો છે, અને સત્યકામને ગુરુજી હતા જ, પણ ગુરુજીનું જે કામ કરવાનું હતું એ આટલા વખતમાં થઈ ગયું. એવું બને કે આ શીખવા માટે પણ આ કથા હોય, ખાસ આ બધું શીખવા માટે. ભલે એ બાળક ના રહ્યો ગુરુકુળમાં, અને કદાચ હજી બાકી હશે તો રહે ખરો, પણ આ બધું આપણને શીખવા માટે કે જુઓ જીવનમાં કઈ વસ્તુનું સેવન થવું જોઈએ. તો સત્યકામ કહે છે, શ્રુતઃ એવ મે ભગવદ દૃશેભ્ય આચાર્યાધ્યેવ વિદ્યા વિદિતા સ્વાધિષ્ઠમ પ્રાપતીતિ. સત્યકામ કહે છે કે હે ગુરુદેવ, હે ગુરુજી, તમારી જેવા ઋષિ મુનિઓ પાસેથી જ મેં આ વસ્તુ સાંભળેલી છે. કઈ વસ્તુ? તો કે જ્યારે વિદ્યા, બ્રહ્મ વિદ્યા ગુરુ દ્વારા મેળવવામાં આવે તો જ એ ખરેખર સાર્થક બને છે, ઉપયોગી બને છે. કયો શબ્દ વાપર્યો? સાધિષ્ઠમ પ્રાપતીતિ. ખરા અર્થમાં એ પ્રાપ્ત થઈ તો જ કહેવાય. એટલે ગુરુ દ્વારા જ વિદ્યા પ્રાપ્ત થવી જોઈએ, આવું મેં સાંભળ્યું છે. સત્યકામ કહે છે, માટે હે ગુરુજી, મારી તો ઈચ્છા છે કે આપ જ મને બોધ કરો, આપ જ મને ઉપદેશ આપો. આચાર્યવાન પુરુષો વેદ કહે છે ને, ઉપનિષદ કહે છે કે ભાઈ જેને ગુરુ છે એ મનુષ્ય જાણીને જ રહે છે, જાણી શકે છે. એટલે ગુરુનો મહિમા છે. તસ્મૈ એતદુવાચ અત્ર ન કિંચન વ્યાયેતિ. અને ગુરુજીએ એનો ઉપદેશ કર્યો. ભાષ્યકાર કહે છે, શ્રુતમ હિ યસ્મા મમ વિદ્યતઃ એવ अस्मिन् अर्थे भगवद्ऋषेभ्यः भगवत् समेभ्यः ऋषिभ्यः आचार्यादेव विद्या विदिता साधिष्ठं साधु तमत्वं प्राप्नोति. प्राप्ति जे मंत्रનો શબ્દ છે એનો અર્થ શું થાય? प्राप्नोति इति अतः भगवान् एव ब्रूयात्. આવું જ્યારે સત્યકામે ગુરુજીને કહું ત્યારે ગુરુજીએ એને ઉપદેશ કર્યો. આચાર્ય અબ્રવીત તસ્મૈ તામ એવ દેવતૈ ઉક્તા વિદ્યા. શું કહું, કયા શબ્દો વાપર્યા, આવું વર્ણન નથી, પણ ગુરુજીએ સત્યકામને ઉપદેશ કર્યો. એ જે ઉપદેશ કર્યો અને 4 દેવતાઓએ જે ઉપદેશ કર્યો એમાં કોઈ ભેદ ના રહ્યો. જેવો 4 દેવતાઓ ઉપદેશ કર્યો હતો એવો જ ઉપદેશ ગુરુજીએ પણ કર્યો. એમાં કશું ઘટ્યું નહીં, એમાં કશું વધ્યું નહીં.
બસ આટલું જ વર્ણન છે. દેવતૈ ઉક્તામ વિદ્યામ તામ એવ આચાર્ય અબ્રવીત. દેવતાઓએ જે ઉપદેશ કર્યો હતો એ જ આચાર્યએ કહ્યું. એટલે આ એક ઉપચાર થયો. આચાર્યને ખબર જ હશે કે દેવતાઓ શું કામ અધૂરું જ્ઞાન આપે, પણ આ પરંપરાનું મહત્ત્વ સચવાય એટલા માટે, ગુરુજીનું મહત્ત્વ સચવાય એટલા માટે, અને ખાસ કરીને સત્યકામની જે અંદરની હૃદયની ઈચ્છા છે કે આપ ગુરુજી આપ જ મને ઉપદેશ આપો, તો ગુરુજી એને ઉપદેશ આપ્યો. ઉપનિષદ કહે છે કે ભાઈ આ ઉપદેશમાં કશો વધારો નથી, કોઈ ઘટાડો નથી, કોઈ ફેરફાર નથી. અત્ર ન કિંચન ષોડશકલ વિદ્યાયાः કિંચિત એકદેશમાત્રમપી ન વિયાય તમ ઇત્યર્થઃ. એમાંથી જરાક જેટલું પણ આ જે 16 કળાઓનો જે ઉપદેશ કર્યો, 16 કળાની વિદ્યા એનો જે ઉપદેશ થયો, એમાંથી જરાક અમસ્તું પણ કશું પણ વધ્યું નહીં. જે ઉપદેશ થયો તેમાં જરા પણ આટલું પણ ઉમેરો ના થયો, એ કશું વડે કોઈ ફેરફાર પણ ના થયો. વિદ્યા પૂર્ણ રીતે એવી જ કહેવામાં આવી. ન વિયાય ન વિગતમ ઇત્યર્થઃ. એટલે કે વિદ્યા તો પૂર્ણ જ રહી. દ્વિરભ્યાસ વિદ્યા પરિસમાપ્તિ અર્થ. એટલે આપણે જે મંત્ર બોલ્યા ને, श्रुत एव मे भगवत ऋषेभ्यः आचार्यादेव विद्या विदिता साधिष्ठुं प्रापतीति तस्मै स एतद् उवाच अत्र न किंचन वियायेति. आ जे रिपीटेशन છે ને, વિયાયેતિ એને કહેવાય અભ્યાસ. તો બે વખત કેમ આ શબ્દ છે? દ્વિરુક્તિ શેના માટે છે? સમાપ્તિ માટે. એ સત્યકામ, જાબાલ અને એના ગુરુજી, એ બે વચ્ચે જે ઉપદેશ થયો એની સમાપ્તિ માટે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.